ઘણા બધા લોકોએ મને કમેન્ટ્સમાં એવું પૂછેલું કે મેડમ HDL ને વધારવાના ઉપાયો જણાવો. તો આજના વિડીયોમાં એવા 5 ઉપાયોની વાત કરીશું જેના કારણે તમારું HDL એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ વધી શકે છે. સૌથી પહેલા તો HDL એટલે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન. હવે આને ગુડ કોલેસ્ટ્રોલ શું કામ કહેવાય છે? કારણ કે એ તમારા હૃદયની જે આર્ટરીઝ હોય, નલિકાઓ હોય, એમાં જે કોલેસ્ટ્રોલ જમા હોય ને એને લીવર સુધી પાછું લઈ જવામાં મદદ કરે છે. ઇન શોર્ટ, કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, એટલે એને ગુડ એટલે કે સારું કોલેસ્ટ્રોલ કહેવાય છે. હવે સૌથી પહેલા તો 30 થી 45 મિનિટ તમારે બ્રિસ્ક વોકિંગ, સાયકલિંગ, જોગિંગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કોઈ પણ એક્સરસાઇઝ કરવાની છે જે તમારા HDL ને વધારવા માટે ખૂબ અસરકારક છે. બીજું, એક્સેસ બેલી ફેટ એટલે કે પેટની આસપાસની જે ચરબી હોય એને ઘટાડવાની છે. માત્ર તમારા વજનનું 10% વજન પણ તમે ઓછું કરશો ને તો HDL માં ખૂબ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. ત્રીજું, હેલ્ધી ફેટ્સ ખાવાના શરૂ કરવાના છે. બધા ફેટ્સ ખરાબ નથી હોતા. બદામ, અખરોટ, ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ, એવોકાડો એવી બધી જ મગફળી વગેરે જેવી વસ્તુઓ તમારા HDL ને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. ચોથું, જો તમે સ્મોકિંગ કરતા હોય ને તો અત્યારે જ બંધ કરી દો, કારણ કે એવા રિસર્ચ પણ જોવા મળ્યા છે કે સ્મોકિંગ બંધ કરો એના થોડા જ અઠવાડિયામાં HDL સુધરી જાય છે. અને પાંચમું, રિફાઇન્ડ કાર્બ્સ ખાવાના ઓછા કરી દો. વારંવાર મીઠાઈ, કોલ્ડ ડ્રિંક્સ, બિસ્કિટ, બેકરી આઇટમ્સ વગેરે જેવી રિફાઇન્ડ કે મેંદાની વસ્તુઓ ખાવાનું ઓછું કરી દો. HDL માં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. તો જો આ વિડીયો ગમ્યો હોય ને તો સેવ કરી લો અને મેક્સિમમ લોકો સુધી શેર કરો અને અમારા પેજ યોગાકૃતિને ફોલો કરી દો.